जय माताजी मित्रों, मारा नवा वीडियो में तमाરું हार्दिक स्वागत है। અને આજે ડાયરેક્ટ અમે રણુજામાં હતા, રણુજાથી જેસલમેર આવ્યા, જેસલમેરથી ડાયરેક્ટ હવે કુલધરામાં આવ્યા છીએ, જે આખું ગામ ખાલી જ પડ્યું છે બરાબર। હાલ તો ગાડીમાં બેઠા છીએ અમે, પણ જેવા બહાર ઉતરું ને હું એવું તમને લોકેશન બતાવી દઉં। તો જય માતાજી મિત્રો, અમે આવ્યા છીએ રાજસ્થાનના કુલધરા ગામે બરાબર। તો શું શું જોઈએ છીએ એ તમને બધું બતાવશું, બ્લોગમાં જોડાયા રહેજો। આપણે ઉપર જઈએ, લોકેશન બતાવીએ। આખું ગામ ખાલી છે, આખું આ ગામ જ હતું, ગામમાં પબ્લિક કોઈ રહેતું નહીં। એનું રહસ્ય તો શું છે તો આપણને પૂરેપૂરી માહિતી નહીં, પણ કોઈ શાપિત ગામ છે બરાબર, એવું કહેવામાં આવે છે। જો મિત્રો હવે કુલધરામાં આવી ગયા અમે। જો આ બધા જૂના ઘર છે, ઘરમાં કોઈ રહેતું નહીં, બધું ખાલી ખમ પડી તૂટેલું ફૂટેલું અવસ્થામાં। પેલા દિનો બાકી કોઈ હોય ના, એ દાદી કોઈ ના હોય। જો મિત્રો કુલધરાનું લોકેશન જોઈ લો, તમને કુલધરા બતાવી દીધું આખું વિડીયોમાં। અમે સવાર વહેલા વાગ્યા 8 સાડા 8 વાગ્યા, 8 ને સાડા 8ના ટાઈમે અમે કુલધરામાં સવાર વહેલા આવી ગયા બરોબર। नहीं थी रस्तो नहीं जाए, वो वही नेडो वही हेडो ये ओम थी जाऊ आपड़ा। जो मित्रों ओम थी आया हूँ, एक खेड़े आओ हमारा मोरसो जो हमारे जो मित्रों केवुं छे लोकेशन कॉमेंट में जणावजो, चम के यार तीजा नंबर विडियो है मारो ब्लॉग में। अमार जीतू भाई पूछी कि क्या पिक्चर में आ लोकेशन सीन लीधेलो बराबर, पण अरे अभिजीत ने ओळखो, अभिजीत सीआईडी में आवे, ये अभिजीत नु पिक्चर बनायेलू हो कालो, एक छोकरी होय ने छोकरी एनी होय है, एना जे भूत पाछळ पड़े आ ई पिक्चर में कालू गो छे ने कालू पिक्चर एमो आ कુલધરાનું लोकेशन लीधेलू है बराबर। અહીંયા પડી એટલે આપણે કોઈને કહેવું ને ખબર પડે કે ભાઈ આ પિક્ચરનું લોકેશન મેં ગયા હતા, અને મહેન્દ્ર સિંહ ઓમેથી રીલ બનાવીને આવી। આ લોકેશન મસ્ત, આ લોકેશન સારું है। हाँ नेट चालू है, वीडियो कॉल को चलो ऊपर जो मित्रों आप अंदर आई गया है जूना मकान में, और थोड़ू दीवार समारकाम करेलू है, थोड़ो थोड़ो सुधारो करेलो हम, पण तो विचार करो आवा मकान था पहला प्राचीन समय, प्राचीन एटले थोड़ा जूना समय में बराबर, आमांथी खाली थई गयुं आखुं गाम। यार वही पकड़ो की यार की है जीगा जाओ की यार जी फोटो वाला आने फोटो वाला जी जो मित्रों आखा गामનું लोकेशन અહીંથી દેખાય કમ્પ્લીટ, અમે ઉપર ચડી ગયા છીએ બરોબર। જોઈ લો આખું ગામ ખાલી પડ્યું,
એમાં કહેવત છે કે રાતે તો કોઈ પબ્લિક વગર રોકાતી નહીં, કોઈ રહેતું નહીં હોય રાતે તો 8-9 વાગ્યા પછી કોઈ આવી જતું નહીં એ ઘણું. રાતના કોઈ આવી કહેતું નહીં. અમારો કોઈ એવો રાતનો કોઈ અખતરો કરવો નહીં, અમે દાડે જ આવ્યા છે. બરાબર, કારણ કે બહુ ખતરનાક વસ્તુ હોય ને તો જેમ કે બહાર પડેલી હોય એટલે આપણો કોઈ અખતરો એવો કરાય નહીં. આ જોઈ લો, બધું બતાવી દે. જૂનવાણી એકદમ જૂનું શ્રાપિત ગોમ ગમે ત્યારે આખું. હા, શ્રાપિત ગોમ શ્રાપિત સારી એક શ્રાપના લીધે થઈને આખું ગોમ ખાલી થઈ ગયું. કુલધરા ગોમ જોઈને બહાર નીકળી ગયા અમે. બરોબર, બહાર એટલે બહાર નહીં નીકળ્યા પણ જે હોમે લોકેશન હતું એથી બહાર નીકળી ગયા.